અમરેલી જિલ્લાના ધારી તાલુકા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણને લઈને ખેડૂતોમાં ચિંતા વ્યાપી જવા પામી છે. તો ધારી તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં આજરોજ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણની અસર જોવા મળી આવી હતી. તો વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. આકાશ કાળા વાદળોથી ભરાઈ જવા પામ્યું હતું, જેને લઈ ખેડૂતોમાં ચિંતાનો વિષય જોવા મળી આવ્યો છે. તો આ વાતાવરણને લઈને માઠું અથવા વરસાદ આવશે તો રવિ સહિતના પાકોમાં નુકસાની જવાની સંભાવનાઓ વધી જવા પામી છે. ધારી તાલુકાનું ફતેહગઢ ગામ પાયલભાઈ જાદવભાઈ દવે. અને હું જોઉં છું આ વાતાવરણમાં એકાએક આગાહીના હિસાબે પલટો આવ્યો અને વાતાવરણથી બી વાદળ થયા. હવે જો શાળુ પાકમાં સાટા ન કરે વરસાદના તો સારું, અગર ખેડૂતનું પાછું શાળુ પાકમાં મોટા પાયે નુકસાન થાય. અને આ બાબત થોડું ગમે જાણીથી વાતાવરણનો પલટો આવી ગયો છે. મેહુલ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.